નમસ્કાર દોસ્તો, આજનો વિષય છે ટેન્શનના પ્રકાર અને ટેન્શનનો ઉપાય. ખરેખર ટેન્શનના કેટલા પ્રકાર છે? તો ટેન્શનના માત્ર ને માત્ર બે પ્રકાર છે. બહુ ધ્યાનથી સમજજો આ બે પ્રકારને. જો આ બે પ્રકારને તમે સમજી ગયા તો ટેન્શનનો ઉપાય કરવો તમારા માટે બહુ જ સરળ થઈ જશે. આમ તો ટેન્શન ઘણી બધી પ્રકારના હોય છે, પણ એ તમે માનો તો પણ એના રૂટમાં જાઓ તો ટેન્શન માત્ર બે પ્રકારના નીકળશે. જેમ કે એક ઉદાહરણ આલું કે ભૂખના બે જ પ્રકાર હોય છે. ભૂખ એટલે જમવાનું, કે ભાઈ હંગર આવા દો, ખાવું પડશે મારે. તો આમ એને બે જ પ્રકાર હોય છે, પણ ભૂખ અલગ અલગ રીતે લાગી શકે છે. ધારો કે પાણીપુરીની લારી જોઈને ભૂખ લાગે, મહાકાળીના સેવસળ જોઈને ભૂખ લાગે. એટલે એ બધી કાલ્પનિક ભૂખો આવે. રિયલ ભૂખ અને કાલ્પનિક ભૂખ, આ બે ભૂખ હોય છે. પણ આજે તો મને શીરાનો તાવ આવ્યો છે, તો આ બધી વસ્તુને સમજવી પડશે. બહુ જ બાયફર્કેશન કરવું પડશે અને પછી એની ઉપર વર્ક કરવું પડશે. એમ જ સેમ ટેન્શન, તો ટેન્શન આર્થિક હોઈ શકે, એક પૈસાનું ટેન્શન હોઈ શકે, એક બીમારીઓનું ટેન્શન હોઈ શકે છે, એક ઇમોશનલ ટેન્શન હોઈ શકે છે કે ભાઈ મારા મેરેજ ક્યારે થશે, યા તો મેરેજ થઈ ગયા પછી મારું જીવન સુખી રહેશે કે નહીં, મારું બાળક 10મા ધોરણમાં પાસ થઈ ગયું, 12મા ધોરણમાં પાસ થઈ ગયું, સારા માર્ક્સ લાવ્યું, હવે એને સારી નોકરી મળશે કે નહીં, એ ધંધામાં સેટ થશે કે નહીં. તો આવા બધા પણ ટેન્શન હોય છે. હવે એ ટેન્શનને શાંતિથી જો સમજીશું તો આમ ટેન્શન બધા બહુ જ પ્રકારના નીકળશે, વાતે વાતે ટેન્શન. પણ એ બધા જ ટેન્શનોને જો વર્ગીકરણ કરીને જો ભાગ પાડવામાં આવે તો માત્ર બે પ્રકારના ટેન્શન છે. એક છે કાલ્પનિક ટેન્શન અને એક છે હકીકત ટેન્શન. હવે કાલ્પનિક ટેન્શન ઉપર આપણે બહુ જીવીએ છીએ અને આપણા જીવનનો લગભગ 90% હિસ્સો કાલ્પનિક ટેન્શન ઉપર જ આપણે જીવતા હોઈએ છીએ, જે રિયલમાં બન્યા નથી. પણ આવું થશે તો, આના પછી આવું થશે તો, એ તોની સંભાવનાઓમાં આપણે એટલા બધા ખોવાઈ ગયા છીએ કે આપણે એને રિયલમાં માની બેઠા છીએ કે હવે આ રિયલ થશે, અને પછી આપણી એક્શનો એવી બધી નીકળે છે એની પાછળ. અને એટલા માટે જ હું તમને કહી રહ્યો છું દોસ્તો, આ વસ્તુ આખો વિડીયો જોજો તો જ આ બધું વસ્તુનો ખ્યાલ આવશે. જો આ બાયફર્કેશન તમે કરતા શીખી ગયા તો તમે જિંદગીને ટેન્શન મુક્ત જીવન જીવી શકશો. આજે તમને જો એકદમ નિરપક્ષતાથી કહું, હું કોઈ પક્ષનો માણસ નથી, પણ આજે નરેન્દ્ર મોદી રોજની 1 ટન ગાળો ખાતા હશે. કોકના મોડે રોજની 1 ટન ગાળો ખાતા હશે. પણ એ જે 1 ટન ગાળો દેવાવાળા ખરા, એ માત્ર ને માત્ર કાલ્પનિક ટેન્શનો લે છે. તમે કશું કરી શકવાના છો? તમે તમારી જાતે વિચારો, તમે કશું કરી શકવાના છો એમાં? ના. તો હવે શું કરવું એની પાછળ? કોરોના આવી ગયો તો કોરોના પછી આપણે શું કરવું, એની અંદર જ આપણે આપણું જીવન જીવવું પડશે. અને એ જ હોશિયાર અને સક્સેસ માણસની નિશાની છે. તો દોસ્તો, કાલ્પનિક ટેન્શનોની અંદર તમે જેટલા વધારે જીવશો, કલ્પનાઓમાં જ આખી રાત તમે ઊંઘતા નથી. રાત્રે તમે ઊંઘ દરમિયાન તમારું શરીર રિચાર્જ થતું હોય છે, પણ આખી રાત તમે ઊંઘતા નથી આ ટેન્શનોથી. જે ટેન્શન હકીકત છે જ નહીં, માત્ર એક કલ્પના માત્ર છે કે આના પછી આવું થશે, આના પછી આનું થશે, ક્યારે લોકડાઉન ખુલશે. અરે ભાઈ, આ એક પળ મળી છે, એને એન્જોય કરી લો. ખુલશે, ખુલવાનું હશે ત્યારે. ખુલી ગયું ને, પાછું ચાલુ થઈ ગયું, હવે પાછું ફરી તો ભવિષ્યમાં આવા નવા રોગ આવવાના જ છે. આજે જો તમે છેલ્લું વિચાર કરો કે છેલ્લા 15 વર્ષની અંદર કેટલા બધા નવા રોગ આવ્યા, અને હજી ભવિષ્યમાં આવવાના જ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો ત્યાં આગળ આપણે સારામાં સારું આપણા જીવનનું પરફોર્મન્સ આપવાનું છે. હા, તમારો ધારો કે 10,000 રૂપિયા જ પગાર છે, તો સ્વાભાવિક છે તમને એની તકલીફ પડતી હોય, પણ એના રસ્તા તમે ગોતી લો છો ને કે ભાઈ આમાં મારે 10,000 રૂપિયા પગારમાં મારે મારું ગુજરાન કઈ રીતે ચલાવવું. જેનો 1 લાખ રૂપિયા પગાર છે એ એની રીતે એના સ્ટેટસ પ્રમાણે જીવતા હોય છે. બાકી જો તમે સુવ્યવસ્થિત આયોજન નહીં કરો તો તમારો ચાહે કેટલો બી પગાર છે, તમે તમારું જીવન સારી રીતે નહીં જીવી શકો. અને એનો જ આધાર રહેલો છે આ જ ટેન્શનના બે પ્રકાર ઉપર. એક કાલ્પનિક ટેન્શન અને એક રિયલ ટેન્શન, હકીકતનું ટેન્શન. તો હકીકતનું જે ટેન્શન છે એની ઉપર કામ કરો. ભવિષ્યની ચિંતા કરવાની છે, હું તમને ના નથી પાડતો કે ચિંતા જ ના કરશો,
પણ ભવિષ્યની ચિંતા કર્યા પછી એનું એક આયોજન થાય, પછી આયોજન ઉપર ફક્ત કામ કરવાનું હોય. ચિંતાઓ કરી રાખવાથી આજ દિન સુધી કોઈને કશું જ મળ્યું નથી, અને કામ કરવાથી બધા લોકોને ઘણું બધું મળ્યું છે. પણ આપણે 98% પબ્લિક એવી છે કે જે માત્ર ને માત્ર ચિંતાઓ કરી રાખે છે. કામ કરવાનું એમને સૂઝતું જ નથી, અને એક્શન તો લેવો જ પડશે. આજે બહુ એક જબરજસ્ત ઉદાહરણ આપું છું, તમે હલી જશો આ ઉદાહરણથી કે સાલું આ રિયાલિટી છે, આપણે જાણવા મળી ગયું છે, પણ આપણે એની ઉપર કામ તો કરતા નથી, તો તમને ક્યાંથી રિઝલ્ટ મળે? તમે તમારી સોસાયટીની અંદર જજો, 100 લોકો ઉપર તમારે સર્વે કરવાનો છે. કેટલો? 100, 100. એ લોકોને જઈને માત્ર એટલું પૂછવાનું છે તમારે કે સવારે મોર્નિંગ વોક કરવાથી શરીર સારું રહે કે નહીં. 100 જણા તમને એમ કહેશે કે હા કરવું જ જોઈએ, પણ તમે પછી લખો નીચે કરે છે કેટલા. બહુ ધ્યાનથી સમજો આ વસ્તુને. કરવું જોઈએ, કરે છે કેટલા? તો 100 જણા જો નોલેજ છે કે સવારે મોર્નિંગ વોક કરવું જોઈએ, એ નોલેજથી ફાયદો નથી થતો, પરંતુ જે લોકો રિયલમાં મોર્નિંગ વોક કરવા જાય છે ફાયદો એને થાય છે. તો આ વસ્તુને તમે સમજો કે ભાઈ ટેન્શનો શું છે, ચિંતાઓ શું છે, એ સમજી ગયા, એનું સાયન્સ સમજી ગયા, એનો કોઈ જ ફાયદો નહીં થાય. પણ જ્યારે એને અમલમાં મૂકશો તો એના અઢળક ફાયદા થશે. જે લોકો મોર્નિંગ વોક કરે છે એ લોકો રેગ્યુલર કેમ જાય છે? શું એ લોકોને એવું નહીં થતું હોય કે હું પણ આવું કરું? શાંતિથી વિચારો આ વસ્તુને. શું એ લોકોને એવું દિમાગમાં નહીં બેસતું હોય કે હું પણ સૂઈ રહું? આ શિયાળાની ઠંડીમાં કેટલી મજા આવે, રજાઈની અંદર મસ્ત પડ્યા હોય, ઘરમાં ઉમર તો થઈ ગયો હોય, અને આ તો ચાલું આપણે ઊભા થઈને પાછું બહાર ઠંડીમાં જવાનું ને. પણ એમને ખબર છે કે જો આ ઠંડી વેઠી ગયો, આને ખબર છે કે પ્રસૂતિની પીડા વેઠી ગયા તો બાળકનો જન્મ થશે અને તો જ માં બનાશે. એમ દરેક વસ્તુની અંદર નાની મોટી પીડા તો મળશે, પણ એ પીડાને તમે કાલ્પનિક ટેન્શન તરીકે બહુ જ લઈ લીધું છે. એને બહુ જ ચિંતાઓ આવી કરી દીધી. ઓહો, મારે રજાઈ છોડવાની, મારે બહાર જવાનું. પણ એ બહાર ગયા પછી, એ વેઠ્યા પછી તમને કેટલું મળશે એની ઉપર તમે કોઈ કામ નહીં કર્યું, અને એટલા માટે જ તમે આટલા હેરાન થયા. આ સાયન્સને બહુ જ શાંતિથી અને બહુ જ ઝીણવટથી સમજો. જો આ સાયન્સને તમે સમજી ગયા તો તમે કોઈ પણ બીમારીઓને માત દઈ શકશો. બીજું દોસ્તો, બજારની અંદર એક બુક મળે છે જેનું નામ છે ચિંતા છોડો સુખીથી જીવો, ડેલ કાર્નેગી. એની અંદર એક્ઝેક્ટ બહુ જ સારી રીતે બતાવેલું છે કે ચિંતાને પ્રેક્ટિકલી તમે કઈ રીતે દૂર કરશો અને જીવનની અંદર હેપી જીવનને વધારે અપનાવશો. ચિંતાઓને દૂર કરવાના સાયન્ટિફિક રીઝનો બતાવેલા છે અંદર. અને જો તમે એ રીતે જીવનમાં થોડુંક બી એપ્લાય કરી દીધું, હું કહું છું 50% બી એપ્લાય કરી દીધું, તો 50% તો તમારી ચિંતાઓ જે કાલ્પનિક છે એ તો દૂર થઈ જશે. તો તમારા જીવનમાં કંઈક તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. પણ એના રિયલ કોઝને સમજો. તમે એના રિયલ કોઝને સમજતા નથી, એટલા માટે જ તમને આ બધી તકલીફો થાય છે. એવું નથી, હું પણ મારા જીવનમાં પણ ઘણા બધા ટેન્શનો આવેલા છે, પણ જ્યારે મેં આ બધી રિયાલિટીને સમજી ત્યારે મને બહુ જ નવાઈ લાગી. દોસ્તો, આજે એક બીજી વસ્તુ કહીશ તમને કે રાજા રામ ભગવાન એ તો બીજે દિવસે સિંહાસન ઉપર બેસવાના હતા ને, તો એમણે એવું લઈ લીધું હોત કે ના ભાઈ, મારે તો સિંહાસનની જગ્યાએ તમે વનવાસ મોકલો છો, તો શું થાત? ભગવાન રામ ના થયા હોત. એ જ્યારે વનવાસ ગયા પછી રિટર્ન આવ્યા, જ્યારે વનવાસ ગયા ત્યારે માત્ર રામ હતા, અને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે ભગવાન રામ કહેવાયા. કેમ આટલા બધા એમના મંદિરો બંધાયા? આ વસ્તુને બહુ જ શાંતિથી સમજવાની જરૂર છે. એમણે તો એવા કોઈ ટેન્શન ના લીધા, એમણે જે આવ્યું એને સ્વીકાર્યું. તો તમારા જીવનમાં જે કંઈ બી બનાવ બને છે પહેલાં એને સ્વીકારી લો. તમે બીમાર છો, બીમારીઓનું ટેન્શન, કાલ્પનિક ટેન્શનો કેટલા પાડશો? જેટલું કાલ્પનિક ટેન્શનો તમારા વધતા જશે એટલી તમારી બીમારીઓ વધતી જશે, ઓછી નહીં જ થાય. અને આ બીમારીઓમાંથી નીકળવા માટે એક ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ અને સાયકોલોજીકલ હેલ્થ, આ ચારે હેલ્થની તમારે જરૂર પડશે. અને કુદરત હેલ્થકેર સેન્ટર આ ચારે હેલ્થ ઉપર કામ કરે છે. આવો, અમને કન્સલ્ટ કરો અને આ ટેન્શનવાળી બીમારીમાંથી હંમેશા માટે હરાવી નાખો આ બીમારીને. કારણ કે એ તમારા જીવનની અંદર તકલીફો જ ઊભી કરશે. એ કોઈ દિવસ તમને એનર્જીવાળું નહીં ફીલ કરાવે, તમને આત્મવિશ્વાસ ફીલ નહીં કરાવે. એટલે જ હું કહું છું કે નિરાશાનો નાશ કરવો એ તમારી પ્રથમ જરૂરિયાત છે આજે.
અને એ નિરાશાઓ ખરેખર સાચી છે કે માત્ર કાલ્પનિક છે? આ બે વસ્તુને બહુ જ શાંતિથી જોજો, કારણ કે એક અભ્યાસ એવું બતાવે છે કે 98% જે તમારી નિરાશાઓ, ચિંતાઓ, તાણ, ટેન્શનો એ બધા જ કાલ્પનિક છે. 98%. અને માત્ર 2% રિયલ છે. તો આ વસ્તુને તમે સમજો અને એની ઉપર એક્શન લો. જે મેં તમને ઉદાહરણ આપ્યું કે તમારા સોસાયટીની અંદર જઈને 100 જણનો સર્વે કરો, તમે નોટપેન લઈને પહોંચી જ જાઓ, નામ લખો સામે, અને એની સામે એમણે શું કીધું એ લખો. એક્સરસાઇઝ કરવી જોઈએ કે નહીં, મોર્નિંગ વોક કરવું જોઈએ કે નહીં, બધા જ હા પાડશે. એક વ્યક્તિ તમને ના નહીં પાડે. પણ આ સાયન્સ એમણે ફક્ત જાણ્યું છે, એની ઉપર અમલ કર્યો નથી. એ 100માંથી કેટલા લોકો ખરેખર મોર્નિંગ વોક કરવા જાય છે રેગ્યુલર, એ જુઓ. અને જે મોર્નિંગ વોક કરવા જાય છે એનું જુઓ, ટેન્શન ઝેલવાની કેપેસિટી વધી જાય છે. ટેન્શન ઝેલવાની કેપેસિટી વધી જાય છે. ટેન્શનો તો તમે દૂર નહીં કરી શકો. બહારથી આવતું ટેન્શન તમે શું દૂર કરી શકશો? પણ ટેન્શન ઝેલવાની કેપેસિટી વધી જશે તો આ એક્સરસાઇઝનો મોટામાં મોટો બેનિફિટ છે.